નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ. ગામડાઓને થશે હવે ફાયદો. રાશન કાર્ડ ધારકો માટે આવી ખુશ ખબર. મહિલાઓને મળશે 2500 રૂપિયાની સહાય. એટીએમમાંથી પૈસા ઉપાડવાને લઈને સૌથી મોટા ફેરફારો. ખેડૂતોને મળશે હવે 9000 રૂપિયાનો હપ્તો. હોમ લોન થશે હવે સસ્તી. રાશન કાર્ડમાં KYC શા માટે? 50 રૂપિયામાં મળશે હવે આધાર કાર્ડ. કૃષિ મંત્રીને સૌથી મોટી જાહેરાત. પાક વીમા યોજના ફરી શરૂ. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નવા નિયમો જાહેર. મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય. વર્ષમાં 3 વખત મળશે મફત ગેસ સિલિન્ડર. ખેડૂતોને મળશે ખેતી માટે 25,000 રૂપિયાની સહાય. વૃદ્ધ લોકો માટે પેન્શનની નવી જાહેરાત. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યા છે નવા નિયમો. જેમના વિશે વાત કરીએ તો મિત્રો LPG અને CNG PNGના ભાવોમાં થવા જઈ રહ્યા છે ફેરફારો. મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ મિત્રો LPG સિલિન્ડર, CNG અને PNGના ભાવની સમીક્ષા કરે છે. 1 એપ્રિલ 2025ના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવો જાહેર કરવામાં આવશે. આ તમામ ફેરફારો 1 એપ્રિલ 2025થી લાગુ થશે. સાથે સાથે મિત્રો ટેક્સ દાતાઓ છે એમના માટે પણ મહત્વપૂર્ણ નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે. નવી નીતિઓનો લાભ લેવા માટે નાગરિકોએ આ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે લીધો છે સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય. મિત્રો, કેન્દ્ર સરકારે, મોદી સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20% ડ્યુટીને હટાવી દીધી છે. અને મિત્રો આ નિર્ણય આગામી 1 તારીખ એટલે કે 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી લઈને 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો. પરંતુ મિત્રો ત્યારબાદ વાત રહી તો કે 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની જે નિકાસ ડ્યુટી હતી એ મિત્રો હાલ સરકારે સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. તો ડુંગળીની ખેતી કરતા દરેકે દરેક ખેડૂતો માટે કેન્દ્ર સરકારે, મોદી સરકારે રાહત આપનારો નિર્ણય જાહેર કર્યો છે. હવે મિત્રો ડુંગળી ઉપર જે નિકાસ ડ્યુટી લાગતી હતી એ હવે નહીં લાગે. સરકારે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે હવે 9,000 રૂપિયાનો હપ્તો. શું ગુજરાતના ખેડૂતોને પણ હવે મળશે 9,000 રૂપિયા? તેમના વિશે વાત કરીએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે. અને જે 3 હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં આ સહાય છે એ મોકલવામાં આવે છે. જ્યારે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને 9,000 રૂપિયા મળશે. એટલે કે મિત્રો જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને વાર્ષિક PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની સહાય મળે છે. જ્યારે મિત્રો રાજસ્થાન સરકાર 3,000 રૂપિયા અલગથી ખેડૂતોને આપશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને 3,000 રૂપિયા વધારે મળવા જોઈએ? જે રીતે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તેવી જ રીતે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર શાસન કરે છે. તો ગુજરાતના ખેડૂતોને પણ હવે વધારાના 3,000 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો ઉનાળામાં મોજ, સરકારનો સૌથી મોટો નિર્ણય. મિત્રો ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ મિત્રો મુસાફરો માટે આકર્ષક યોજનાની એક નવી પહેલ શરૂ કરી છે. અત્યાર સુધીમાં મિત્રો આવી કોઈ પણ યોજના કે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ વર્ષ 2025ની અંદર આ એક મિત્રો મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત થઈ છે. અને આ યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો.
આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાના નજીવા ભાવથી લઈને 1450 રૂપિયા સુધીના 4 દિવસ અથવા તો કહી શકાય કે મહત્તમ 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકે છે, ઉનાળુ વેકેશન માણી શકે છે, જેમાં મિત્રો 425થી લઈને 1450 રૂપિયામાં લોકલ બસ હોય, એક્સપ્રેસ બસ હોય, નોન એસી બસ હોય કે પછી એસી બસની કોઈ પણ સુવિધા છે એ તમને મળવા પાત્ર રહેશે. આ પાસ તમારે કઢાવવાનો રહેશે. આ પાસને લઈને તમે ગુજરાતના ગમે ત્યાં ખૂણે ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની તમને અગવડતા નહીં પડે. બસ સ્ટેન્ડ પર જઈને તમે આ મન ફાવે ત્યાં ફરો નામની યોજના છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી છે એ એકત્રિત કરી શકો છો. તો મિત્રો મુસાફરો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે. આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે બદલાય છે એટલે કે મિત્રો 1 એપ્રિલથી નવા નિયમો છે લાગુ થશે. હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. આ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 2500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતો. આ ઉપરાંત જો તમે બીજા બેંકમાં એટલે કે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે 30 રૂપિયા છે મિત્રો ચૂકવવા પડશે. જેમ કે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા માત્ર 5 રૂપિયા જાહેર કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થાય એવા અહેવાલો મળી રહ્યા છે. પરંતુ મિત્રો આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો, દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવે તેવી હાલ માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે આ પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવશે. તો ખેડૂતો માટે આ એક સૌથી ફાયદાકારક યોજના છે પાક વીમા યોજના. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર. 5 લાખ રાશન કાર્ડ છે મિત્રો બંધ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એક તરફ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને તેમને 1 મહિનાની અંદર 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા છે મિત્રો દિવસે દિવસે ઓછી કરતી જાય છે. ગુજરાત સરકાર છેલ્લા 3 મહિનામાં જે પણ રાશન કાર્ડ ધારકોએ અનાજ લીધું નથી એવા નામે હવે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 5 લાખ રાશનિંગ અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકો છે એમના રાશન કાર્ડ સાયલેન્ટ કરી દીધા છે. એટલે કે મિત્રો એક તરફ સુપ્રીમ કોર્ટ કહેવા માગે છે કે જે ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે એમને મિત્રો 4 સપ્તાહની અંદર ગુજરાત સરકારનો અથવા તો કેન્દ્ર સરકારનું અનાજ છે મળવું જોઈએ. પરંતુ ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે કે જે પણ રાશન કાર્ડ ધારકોએ છેલ્લા 3 થી 4 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો સરકારને એવું લાગે છે કે આ રાશન કાર્ડ ધારકોને અનાજની જરૂર નથી એવા રાશન કાર્ડ છે મિત્રો 5 લાખ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો તમે પણ તમારું રાશન કાર્ડ એક્ટિવ રાખવા માગો છો તો તમે છે મિત્રો રાશન કાર્ડમાં KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો. સાથે અનાજ છે મિત્રો સમયસર લઈ આવજો જેથી કરીને તમારું રાશન કાર્ડ છે મિત્રો એક્ટિવ મોડની અંદર રહે. મિત્રો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ 50 રૂપિયામાં આધાર કાર્ડ બની જશે. જો તમારો મોબાઈલ નંબર ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણોસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ બની જશે. આધારમાં સૌથી મહત્ત્વની વિગત સાચી હોવી તે છે મોબાઈલ નંબર. કારણ કે સાચો મોબાઈલ નંબર નાખવાની સાથે જ તમે ઘરે બેઠા કોઈપણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારા નવા નંબરને અપડેટ કરાવી લેજો. કારણ કે મિત્રો તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝના અપડેટ કરી શકો છો અથવા તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરવા અથવા તો સુધારવા માટે
ભરેલું ફોર્મ છે એ મિત્રો ખાસ કરીને તમારે ભરવાનું રહેશે. આ માટે તમારી પાસેથી 50 રૂપિયા ફી છે વસૂલવામાં આવશે. તો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. 5 રૂપિયામાં મળશે મકાન. બસેરા યોજનાની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યના શ્રમિકો માટે અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી. જે જાહેરાત અંતર્ગત 15,000 શ્રમિકો છે એમના માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળી રહેશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ ગુજરાત સરકારે જાહેર કર્યો છે. 6 વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એમને વિનામૂલ્યે રહેવાની સુવિધા મળશે, જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ જાહેર થઈ છે. જેમ કે મિત્રો ગુજરાતમાં મોટા મોટા શહેરો છે, મેટ્રો શહેર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, રાજકોટ છે, આમ કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ છે મિત્રો બનાવી આપવામાં આવશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા છે મેળવી શકે છે. તો મિત્રો હાલ ખાસ કરીને જો આપણે ગણતરી કરીએ તો કે મિત્રો 1 મહિનામાં 30 દિવસ આવે છે અને 5 રૂપિયા લેખે કહી શકાય તો 150 રૂપિયા થશે. અને મિત્રો જો 3 વ્યક્તિ રહેતા હોય તો 450 રૂપિયામાં તેમને રહેવાની અને ખાસ કરીને મિત્રો ખાવાની સુવિધા છે, ખોરાકની સુવિધા છે એ મળતી રહેશે. તો બસેરા યોજના લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો તૈયાર. નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ટોલ ટેક્સને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. નીતિન ગડકરીએ મિત્રો એક મોટો નિર્ણય લીધો છે અને હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીના નિર્ણયથી હાલની જે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ હવે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે લાગુ કરી આપવામાં આવશે. આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવા અને જે ટોલ પ્લાઝા ઉપર મિત્રો જે વાહનોની લાંબી લાઈનો થાય છે, લાંબી લાઈનોના કારણે ભીડ થતી હોય છે એ અટકાવવાનું છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવશે. આ પહેલાં મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. એટલે કે મિત્રો જે પણ વાહન ચાલકો જેટલી પણ મુસાફરી કરશે એના આધાર બેઝ ઉપર પૈસા છે એ મિત્રો કાપી લેવામાં આવશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર સાથે ભારત દેશની અંદર આ નવો કાયદો ક્યારથી અમલ આવે એ અંગે અત્યારે હજુ કોઈ પણ જાહેરાત છે મિત્રો નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શૌચાલય બનાવવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય. નવા ફોર્મો શરૂ થઈ ગયા છે, અરજી તમે કરી શકો છો. ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર શૌચાલય યોજનાની શરૂઆત કરી છે. જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાયની રકમ છે આપવામાં આવતી હતી તેવી જોગવાઈ હતી, જે બાદ રકમની અંદર 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. હવે 12,000 રૂપિયા કરી આપવામાં આવી છે રકમ. મફત શૌચાલય યોજના વર્ષ 2024થી શરૂ થઈ ગઈ છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંનેના વિસ્તારોમાં આ યોજના શરૂ થઈ ગઈ છે. તમે પણ હાલ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગો છો તો તમારા ઘરમાં પણ મિત્રો પહેલેથી જ શૌચાલય હોવું જરૂરી છે. તો મિત્રો તમે હાલ ખાસ કરીને નવું શૌચાલય બનાવવા માગો છો તો 12,000 રૂપિયાની સહાય છે તમને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે હોમ લોન થશે સસ્તી. તેમના વિશે મિત્રો વાત કરીએ. પંજાબ નેશનલ બેંક રિલેટ લોન પરના વ્યાજ દરમાં 25 બેઝિક પોઈન્ટનો સુધારો કરી આપવામાં આવ્યો છે, ઘટાડો કરી આપવામાં આવ્યો છે. બેંકે જણાવ્યા અનુસાર નવા વ્યાજ દરો હોમ લોન છે, કાર લોન છે, શિક્ષણ લોન છે, વ્યક્તિગત લોન છે એ સહિત વિવિધ લોન પર લાગુ થવા જઈ રહ્યા છે નવા નિયમો, જેમાં બેઝિક પોઈન્ટમાં 25% ઘટાડો થયો. આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા અને લોન લેનારાઓને રાહત આપવામાં આવે તે માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડા કર્યા બાદ પંજાબ નેશનલ બેંકે આ નિર્ણય જાહેર કર્યો છે. તો મિત્રો હવે હોમ લોન છે એ સસ્તી થઈ શકે છે, એવા અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે એનિમલ કાર્ડને લઈને આવ્યા એક મહત્વના સમાચાર, જેમાં ખેડૂતોને મળશે હવે 60,000, 40,000 આમ જુદા જુદા પશુઓનું તમે પાલન કરો છો તો એનિમલ કાર્ડ ઉપર ભારત સરકાર આપશે ખેડૂતોને જુદી જુદી સહાય.
ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આ યોજના પહેલાંથી જ શરૂ હતી. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. પહેલાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની સહાય લોન મળવાપાત્ર હતી. સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ ખેડૂતોને 20,249 રૂપિયા, ગાય દીઠ 40,783 રૂપિયા, ચિકન દીઠ 820 રૂપિયા, ઘેટા કે પછી બકરા દીઠ 4,063 રૂપિયા છે એ મિત્રો લોન મળવાપાત્ર રહેશે. આ કાર્ડ પર 1,60,000 એટલે કે 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ ગેરંટીની જરૂર નથી. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંક 7% વ્યાજ દરે લોન તમને આપશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવશે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનો રહેશે. મિત્રો, ખેડૂતો માટે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો શું મહિલાઓને મળશે હવે વગર વ્યાજે લોન, એ પણ 5 લાખ રૂપિયા સુધીની? તેમના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર શરત એવી રહેશે કે આ યોજના અંતર્ગત લોન છે ફક્ત મહિલાઓને જ મળવાપાત્ર રહેશે. જે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય, SHGની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લોનનો લાભ મળી શકે. હવે આ બાદ 1 કરોડ મહિલાઓને વધારે લાભ આપવામાં આવશે. તો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. તેમના વિશે વાત કરીએ તો ઘણા લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરી મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ ઘણી બધી યોજના ચલાવી રહી છે. અને આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન છે આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે મિત્રો વ્યાજમુક્ત લોન છે. અને 1 લાખ રૂપિયા સુધીથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળવાપાત્ર રહેશે. આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું નહીં પડે. એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે એ લઈ શકે છે. તો મિત્રો, મહિલાઓ માટે પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. યોજનાનું નામ છે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલા છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમે પણ જો રાશન કાર્ડ ધારકો છો તો તમારે શા માટે KYC હંમેશા કરાવવું પડે છે? તેમના વિશે મિત્રો એક ટૂંકા સમાચાર સામે આવ્યા છે. જો મિત્રો તમારે ગેસ સિલિન્ડર જોતું હોય, ગેસ લાઈન જોતી હોય તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. રાશન કાર્ડ હોવું જરૂરી છે. સાથે સાથે રાશન કાર્ડની અંદર KYC પણ હોવું જરૂરી છે. જો તમારા રાશન કાર્ડની અંદર KYC નહીં હોય તો તમને ગેસ લાઈન મળે છે નહીં. સરકારની દરેક યોજનામાં રાશન કાર્ડ ફરજિયાત બન્યું છે. રાશન કાર્ડ વગર મિત્રો તમને છે સરકારી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. જો મિત્રો તમને રાશન કાર્ડ અંતર્ગત અનાજ મળતું હોય કે અનાજ ના મળતું હોય પરંતુ તમારું રાશન કાર્ડ એક્ટિવ મોડમાં હોવું ખૂબ જ જરૂરી બનશે. મિત્રો, આવકના દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે. બાળકોની શાળામાં નવા એડમિશન RTE યોજનામાં રાશન કાર્ડનો પુરાવો જરૂરી છે. વિધવા સહાય છે, વૃદ્ધ સહાય છે, વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિ છે, સ્કોલરશિપમાં પણ રાશન કાર્ડ હંમેશા ફરજિયાત છે. આયુષ્માન કાર્ડમાં પણ રાશન કાર્ડનો ઉપયોગ થાય છે, એટલે કે રાશન કાર્ડ ફરજિયાત બનશે. સિનિયર સિટીઝનમાં પણ મિત્રો હાલ રાશન કાર્ડ આવશ્યક છે. તો મિત્રો તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય પરંતુ તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું પણ એ ખૂબ જ અગત્યનું રહેશે. તો રાશન કાર્ડ મિત્રો તમારું હાલ KYC પ્રક્રિયામાંથી પસાર કરવું તમારે પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એકવાર મિત્રો વધારો. આજે મિત્રો એક જ્વેલર્સ બુલેટિનના સમાચાર મળી રહ્યા છે જેમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ છે મિત્રો સોનાનો 82,350 રૂપિયા, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 81,250 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો. તે સાથે મિત્રો નવો ભાવ 89,000 રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 88,630 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીનો ભાવમાં પણ 2,000 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો ભાવ 1,03,000 રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે. તો મિત્રો હાલ સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો થતો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વિગતસર માહિતી મેળવીએ તો હવે શું ખરેખર મિત્રો 1 વર્ષની અંદર 3 મફત ગેસ સિલિન્ડર મળવા જોઈએ કે ના મળવા જોઈએ? તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના એ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક અને ખાસ મિત્રો અદ્ભુત યોજના છે.
અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. 1500 રૂપિયા આપવાની સાથે સાથે મહારાષ્ટ્ર સરકારે એક સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકાર મહિલાઓને હવે 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા હાલ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અને મિત્રો હવે મહિલાઓને છે 1 વર્ષની અંદર 1500 રૂપિયાની સહાય મળશે, 3 ફ્રી ગેસ સિલિન્ડર મળશે. જે રીતે મિત્રો મહારાષ્ટ્ર સરકારે આવી યોજનાની જાહેરાત કરી, તો શું ગુજરાતમાં પણ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારે જો લેપટોપ ખરીદવું છે, તમે પણ વિદ્યાર્થીઓ છો, તો તમને મળશે હવે કેન્દ્ર સરકાર તરફથી 25,000 રૂપિયાની ભેટ. લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો જે કિંમતનું તમે લેપટોપ લીધું હોય તે કિંમતના 50% લેખે